નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી। મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી 50,000નું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહીને પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી, જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું। અમલ રાઠોડે રૂપિયા 8 લાખનું રિફંડ 2 દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી હતી। ત્યારબાદ મહિલાને પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ, જીએસટી તેમજ એજન્ટની બાદબાકી થતાં તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી જીએસટીની રકમ ચૂકવવાના નામે મહિલા પાસે કુલ 2 લાખ પડાવી લીધા હતા। આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડિટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહંત રાજ ઝા, જય વિહાર, બાપોરોલા, દિલ્હી વેસ્ટને ઝડપી પાડ્યા હતા। બંને બેંક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલિસી તપાસ કરી રહી છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।